खास खबर के सह प्रायोजक हैं MDH देगी मिर्च का तड़का, अंग अंग फड़का। MDH દેગી મિર્ચ। નમસ્કાર, હું છું પ્રેરણા, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ટેરિફ ઘટાડાથી સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં ખુશીની લહેર। અમેરિકી બજારમાં ભારતીય ટેક્સટાઇલને મળશે મોટો ફાયદો। ફોસ્ટાએ ટેરિફ ઘટાડાને ગણાવ્યો ગેમ ચેન્જર। MSMEના નિયમને લઈને ટેક્સટાઇલના વેપારીઓ મુશ્કેલીમાં। કલમ 43BH હેઠળ 45 દિવસમાં પેમેન્ટ ફરજિયાત। ડોક્યુમેન્ટેશન અને ટેક્સ કમ્પાયલન્સથી ખર્ચ અને સમય વધે છે, ઓર્ડર ઘટી રહ્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચમાં લોખંડના મોટા ટેકા ગોઠવાયા। મેટ્રો ટનલ કામગીરીથી ક્રાઇમ બ્રાન્ચ બિલ્ડિંગ ખાલી। ડીસીપી સહિત 300 કર્મચારીઓને સ્થળાંતર કરાયા। હજીરાના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા કોસ્ટલ પેટ્રોલિંગ, રોરો ફેરી અને ફિશિંગ પોઇન્ટ્સ પર સર્ચ ઓપરેશન। કંપનીઓના કામદારોથી લઈને દરિયાઈ બોટો સુધી ચેકિંગ। કાપોદ્રા પોલીસ દ્વારા એક વિશેષ ઝુંબેશ। 20 રિક્ષા ચાલકો માલિકો સામે પોલીસ કાર્યવાહી। અજાણ્યા ઇસમોને રિક્ષા ભાડે આપવું ગુનાહિત। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાગુ કરાયેલા ટેરિફને 50% પરથી ઘટાડીને 18% કરવાની જાહેરાત બાદ દેશભરના ટેક્સટાઇલ સેક્ટરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ગુજરાતના સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ માટે આ નિર્ણયને ટ્રમ્પ કાર્ડ તરીકે જોવામાં આવી રહ્યો છે। ઉદ્યોગકારોનું માનવું છે કે ટેરિફમાં મોટી કાપણીથી સુરતના આર્ટ, સિલ્ક, એમ્બ્રોઇડરી અને હોમ ટેક્સટાઇલ પ્રોડક્ટ્સને અમેરિકી બજારમાં નવી ઓળખ મળશે, જેનાથી નિકાસ અને વેપાર બંનેને નવી ગતિ મળવાની પૂરેપૂરી શક્યતા છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફને 50%થી ઘટાડીને 18% કરવાના એલાન બાદ દેશના ટેક્સટાઇલ સેક્ટરમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ગુજરાતના સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આને એક મોટી તક તરીકે જોવામાં આવી રહ્યું છે, જેનાથી આવનારા સમયમાં નિકાસ અને વેપાર બંનેને નવી રફતાર મળવાની આશા છે। ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના ચેરમેન કૈલાસ હકીમે જણાવ્યું હતું કે ટેરિફમાં આ મોટી કાપણી ભારતીય ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ગેમ ચેન્જર સાબિત થશે। તેમણે કહ્યું કે આનાથી અમેરિકી બજારમાં ભારતીય ઉત્પાદનોની સ્પર્ધાત્મક ક્ષમતા વધશે અને સુરતના આર્ટ, સિલ્ક, એમ્બ્રોઇડરી વર્ક તેમજ હોમ ટેક્સટાઇલ પ્રોડક્ટ્સની માંગમાં વધારો થશે। जब बजट की जब से घोषणा हुई है, सबको खुशी की लहर है। हर बार की तरह विकास लक्ष्य और आशावादी एक बजट भारत सरकार का आया है। मैं देश के प्रधानमंत्री मोदी साहब को बधाइयाँ दूंगा कि हमेशा MSME सेक्टर और एक्सपोर्ट और खासकर हमारी इंडियन टेक्सटाइल इंडस्ट्री के लिए उन्होंने पूरा विश्वास रखा है और पूरा उनको लक्ष्य में रखा है कि आने वाला समय सूरत की टेक्सटाइल इंडस्ट्री का बड़ा गोल्डन है। जिस तरह से यूरोप का फ्री ट्रेड डील हुआ, उससे भारत से प्रबल संभावना एक्सपोर्ट की बनी। अभी कल शाम से जब से US ने 50% से 18% टैरिफ किया है, तो जो कुछ हमारे व्यापारी जो US इंडस्ट्रीज हमारे जो एक्सपोर्ट करते थे, आज वापस उनकी जो कहीं ना कहीं दिक्कतें आ रही थी, व्यापार कम हो रहा था, उसकी वापस संभावनाएं और अधिक बन गई है। और मैं साधुवाद दूंगा और बधाई दूंगा मोदी साहब की इन वैश्विक नीति को और फॉरेन ट्रेड पॉलिसी को कि उनकी वजह से आज वापस ભારત की जीत हुई है। ફોસ્ટાના ચેરમેન કૈલાશ હકીમનું કહેવું છે કે ટેરિફ ઘટવાથી ભારતીય ટેક્સટાઇલ પ્રોડક્ટ્સ વૈશ્વિક સ્પર્ધામાં મજબૂત બનશે। ચીન, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને વિયેતનામ જેવા દેશોની સરખામણીમાં હવે ભારતને અમેરિકી બજારમાં મોટો ફાયદો મળશે। આવનારો સમય સુરત સહિત આખા દેશના ટેક્સટાઇલ સેક્ટર માટે સુવર્ણકાળ સાબિત થશે।
ઉદ્યોગ સાથે જોડાયેલા જાણકારોનું માનવું છે કે ટેરિફ ઘટવાથી ભારતીય ટેક્સટાઇલ ઉત્પાદનો અમેરિકી બજારમાં સસ્તા થશે, જેનાથી વોલમાર્ટ અને ટાર્ગેટ જેવી મોટી રિટેલ સ્ટોર્સમાં સુરતના ઉત્પાદનોની હાજરી વધશે. આનાથી માત્ર નિકાસમાં વધારો થશે નહીં, પરંતુ રોજગારની તકો પણ ઊભી થશે. વિશેષજ્ઞોના મતે આ નિર્ણયથી અમેરિકામાં ભારતીય ટેક્સટાઇલનો હિસ્સો વધવાની પૂરેપૂરી સંભાવના છે અને સુરતની ઓળખ ફરી એક વખત વૈશ્વિક ટેક્સટાઇલ હબ તરીકે મજબૂત થશે. ઉદ્યોગ જગત અને ભારત અમેરિકા વેપાર સંબંધોમાં એક નવા અને સકારાત્મક અધ્યાયની શરૂઆત માની રહ્યું છે. સુરતના કાપડ બજારમાં MSME નિયમો નવી મુશ્કેલી બની રહ્યા છે. ઇન્કમ ટેક્સની કલમ 43BH હેઠળ ખરીદનાર વેપારે 45 દિવસમાં સપ્લાયરને પેમેન્ટ કરવી ફરજિયાત છે, નહીં તો તે ખર્ચ ટેક્સમાં ક્લેમ કરી શકશે નહીં. આ નિયમને કારણે વેપારીઓમાં ચિંતા પ્રસરી છે. MSMEના નિયમને લઈને ટેક્સટાઇલના વેપારીમાં મુશ્કેલી જોવા મળી રહી છે. ઇન્કમ ટેક્સની કલમ 43BH હેઠળ 45 દિવસમાં પેમેન્ટ કરવાની જોગવાઈ શહેરના કાપડ બજાર માટે બોજ બની છે. આ નિયમો વાસ્તવમાં વેપારીઓ માટે નવી મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. ત્યારે આ નિયમ મુજબ ખરીદનાર વેપારીએ 45 દિવસમાં સપ્લાયરને પેમેન્ટ કરવું ફરજિયાત છે, નહીં તો તે ખર્ચ ટેક્સમાં ક્લેમ કરી શકાતો નથી. આ નિયમથી વધારાનું ડોક્યુમેન્ટેશન અને ટેક્સ કમ્પ્લાયન્સના કારણે સમય અને ખર્ચ બંને વધી રહ્યા છે. ઘણા ખરીદદારો 31 માર્ચ નજીક આવતા 45 દિવસની મર્યાદા પહેલા જ માલ ખરીદવાનું બંધ કરી દે છે. परिणाम मार्च में ऑर्डर घटी जाए छे. देखिए, MSME 43BH का जो कानून है ये 2 साल से लागू है. अभी ये 3रा साल था. सरकार लाई तो अच्छे मन से कि जो भी MSME रजिस्टर्ड छोटे उद्यमी है उनकी पेमेंट साइकिल टाइम पे मिल जाए, क्योंकि कोरोना काल के अंदर MSME रजिस्टर्ड छोटे व्यापारियों को बहुत दिक्कत पड़ी थी, क्योंकि वो अपना पेमेंट है अपने कारीगर को वर्कर को टाइम पे नहीं चुका पाए थे. इसलिए सरकार ये कायदा लेके आई. कायदा तो लेके आई, लेकिन इसके अंदर कोई भी कायदा लाती है तो उसमें कोई न कोई कमियां रहती है. तो सूरत में आज 75,000 कपड़ा व्यापारी है. तो ये MSME का कायदा क्या है कि 45 दिन के अंदर आपको MSME रजिस्टर्ड का जो भी माल लिया उसका पैसा आपको देना है. तो 45 दिन की साइकिल है वो घूमती नहीं है हमारे माल की, क्योंकि हम जो भी बाहर गाँव माल बेचते हैं तो 15 दिन तो माल को ट्रांसपोर्ट में और उसके व्यापारी के गोडाउन में पहुंचने में लग जाता है, और वो 15-20 दिन खोलने में लग जाता है. तो वो 15 दिन के बाद में पेमेंट नहीं करेगा जब तक उसका माल नहीं बिकेगा. तो ये साइकिल को हम सरकार से बार बार अनुरोध कर रहे हैं कि इस धारे को आप 75 दिन कीजिए, जिससे क्या है व्यापारी हमारा माल सही ले सके और टाइम पे हमें पेमेंट दे सके. और ये कायदा जैसे ही मार्च एंडिंग आता है तो इसके अंदर जो भी अगर आपने 45 दिन में पेमेंट नहीं चुकाया तो वो आपकी सरकार उसके परचेज को है वो कैंसिल कर देगी, और उसके बेवज में जो भी आपका प्रॉफिट है वो आपको देना पड़ेगा, वो अगले साल जोड़ेगी. तो इसके चलते क्या होता है, बाहर गांव के व्यापारी है वो हमसे माल लेना कम कर देते. 1 फरवरी से मतलब जनवरी एंड से फरवरी से चालू बंद कर देते. और ये कायदे में एक खामी क्या है, ये माइक्रो स्मॉल मीडियम एंटरप्राइज के लिए सरकार लेके आई, लेकिन लार्ज स्केल जिससे 100 करोड़ के ऊपर की सेल है उनके ऊपर ये लागू नहीं होता. तो व्यापारी बाहर गांव वाले क्या करते हैं, अगर माल की जरूरत है तो बड़े व्यापारी से माल लेते हैं, छोटे व्यापारी का माल बिकना कम हो जाता है. तो ये कायदे की काफी तकलीफ आ रही है. और हम जिनसे माल लेते हैं वो छोटे वीवर है, वो सभी MSME रजिस्टर्ड है, तो हमें उनको पेमेंट है वो टाइम पे 45 दिन के अंदर करना पड़ेगा, मार्च एंडिंग के टाइम. उससे क्या है हमारी कैपिटल बढ़ गई है. कुल मिला के इस कायदे में सरकार को सुधार करना चाहिए. આ નિયમ MSME સેક્ટર માટે નવો પડકાર ઊભો કરી રહ્યો છે. સપ્લાયર્સને સમયસર પેમેન્ટ ન થાય તો ખરીદદાર ખર્ચમાં ક્લેમ નહીં લઈ શકે, જેના કારણે બજારમાં ઓર્ડર ઘટી રહ્યા છે. સુરતના ક્રાઇમ બ્રાન્ચ બિલ્ડિંગમાં અચાનક ભયાનક ભીતિનો માહોલ સર્જાયો છે. મેટ્રો ટનલના કામ દરમિયાન ઇમારતને નુકસાન થવાની આશંકા સર્જાતા મેટ્રોના અધિકારીઓએ આગમચેતીના ભાગરૂપે બિલ્ડિંગમાં લોખંડના મોટા ટેકા ગટર સાથેના સપોર્ટ ગોઠવી દીધા છે. આ ટેકા બિલ્ડિંગની અંદર જ ગોઠવવામાં આવ્યા છે, જેના કારણે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસને ખાલી કરવાની ફરજ પડી છે. સુરત મેટ્રોના કામ દરમિયાન ટનલ બોરિંગ મશીન પસાર થતી વખતે આસપાસની ઇમારતોને નુકસાન થવાની શક્યતા સર્જાઈ હતી. આ અંગે મેટ્રો અધિકારીઓએ તાત્કાલિક આગમચેતીના પગલાં લીધા અને ક્રાઇમ બ્રાન્ચ બિલ્ડિંગમાં લોખંડની ગટર સાથેના મજબૂત ટેકા ગોઠવી દીધા છે. આ ટેકા બિલ્ડિંગની અંદર જ રાખવામાં આવ્યા છે, જેના કારણે કાર્યાલયની અંદર રહેવું જોખમી બની ગયું છે. આ પરિસ્થિતિને લઈને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસને તાત્કાલિક ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કર્મચારીઓ અને અધિકારીઓને અન્ય સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે. મેટ્રોના કામને કારણે આવી સ્થિતિ સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અને બિલ્ડિંગની સુરક્ષા માટે વધુ તપાસ અને મજબૂતીના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ઘટનાએ સુરતમાં મેટ્રો પ્રોજેક્ટ અને આસપાસની ઇમારતોની સુરક્ષા અંગે નવી ચર્ચા શરૂ કરી દીધી છે. પોલીસ અને મેટ્રો અધિકારીઓ સંયુક્ત રીતે બિલ્ડિંગની સુરક્ષા અને તપાસ કરી રહ્યા છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. સુરતમાં મેટ્રોની કામગીરી જ્યારે જોરશોરમાં ચાલી રહી છે. મેટ્રોની કામગીરી દરમિયાન અવારનવાર ઘટનાઓ બની રહી છે. જે ઘટનાને લઈને થોડાક દિવસ પહેલા કાપોદ્રા વિસ્તારમાં જે કીચડકાળો બહાર નીકળ્યો હતો, જેના કારણે રહીશોમાં બી રોષ ફાટી નીકળ્યો હતો. જ્યારે થોડાક દિવસો પહેલા ચોક બજાર વિસ્તારમાં જે 3 જેટલી બિલ્ડિંગોમાં તરાડ પડી હતી, એ તરાડ પડવાના કારણે જે રહીશો હતા, રહીશોને જ્યાં બિલ્ડિંગો ખાલી કરવા પડ્યું હતું અને જ્યાં લોખંડના ટેકાઓ મૂકવામાં હતા. અને આજે જ્યારે સુરતની મેઇન ક્રાઇમ બ્રાન્ચ જે ઓફિસ છે એને લોખંડના ટેકાઓ મૂકવામાં આવ્યા છે. આપણે સુરતની ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં ઉપસ્થિત જ્યારે સુરતની ક્રાઇમ બ્રાન્ચ જ્યારે ટેકા ઉપર આવે નિર્મિત હોય એવું લાગી રહ્યું છે. જ્યારે મેટ્રોની કામગીરી અવારનવાર વિવાદમાં આવતી હોય છે. જ્યારે અહીંયાથી ટનલ પસાર થતી હોય, ટનલના કારણે જ્યારે વાઇબ્રેટ થતું હોય તો વાઇબ્રેટના કારણે બિલ્ડિંગ પડવાની કે તરાડો પડવાની ભીતિ જોવા આવે છે. જેને કારણે હવે સુરતની જે મેઇન ઓફિસ છે, મેઇન ઓફિસમાં લોખંડના ટેકાઓ મૂકવામાં આવ્યા છે, જેથી કરીને આ ટેકાઓના કારણે બિલ્ડિંગ સુરક્ષિત રહે, જેના કારણે સલામતી સુભાઈ રહે. રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરતના કાપોદ્રા વિસ્તારમાં પોલીસ દ્વારા રિક્ષા અને ટેક્સી સ્ટેન્ડોમાં એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. બેદરકારીથી વાહન ચલાવતા અને રાહદારીઓને અડચણરૂપ બનેલા રિક્ષા ચાલકો અને માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન 20 જેટલા રિક્ષા માલિકો અને ચાલકોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આવા પગલાં મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા, ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને ચોરી લૂંટ જેવા બનાવોને રોકવા માટે લેવામાં આવ્યા છે. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રિક્ષા અને ટેક્સી કેબ સ્ટેન્ડો પર લોકોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પોલીસે જીવને જોખમ થાય તે રીતે બેદરકારીથી રિક્ષા ચલાવનાર અને રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે રિક્ષા પાર્ક કરનાર ઇસમો સામે કાર્યવાહી કરી છે. આ ઝુંબેશ દરમિયાન જાહેરનામાનો ભંગ કરનાર 20 રિક્ષા માલિકો અને રિક્ષા ચાલકોને ઝડપી લેવામાં આવ્યા છે. ત્યારે મળતી માહિતી અનુસાર ઘણા રિક્ષા માલિકો અને ચાલકો ચોકસાઈ કર્યા વિના રિક્ષા ભાડે આપે છે. આવું રિક્ષા ભાડે આપવું મુસાફરો માટે જોખમી બની રહ્યું છે, તેમજ ચોરી જેવી ઘટનાઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. પોલીસે જણાવ્યું કે મુસાફરો સાથેની ચોરી, લૂંટ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ સામે પગલાં લેવા માટે અને જનસામાન્ય માટે સલામતી સુનિશ્ચિત કરવા માટે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે સર્વેલન્સ ટીમો બનાવી કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વિવિધ 3 અને 4 રસ્તાઓ પર આવેલા રિક્ષા સ્ટેન્ડો તપાસ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અનેક રિક્ષા માલિકો અને ચલાવતા ઇસમો ડ્રાઇવિંગ લાયસન્સ, બેજ અથવા વ્યક્તિગત ઓળખની યોગ્ય તપાસ કર્યા વિના અજાણ્યા ઇસમોને રિક્ષા ભાડે આપે છે. આ બનાવોને ગંભીરતાથી લઈને સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રસારિત જાહેરનામા મુજબ ખોટા રેકોર્ડ, અજાણ્યા ઇસમોને ભાડે રિક્ષા આપવી અને ટ્રાફિકમાં બેફામ રીતે વાહન ચલાવવું ગુનાહિત માનવામાં આવે છે. પોલીસે નોંધ્યું કે કેટલાક રિક્ષા ચાલકો વાહન ચલાવતા સમયે રાહદારીઓને અવરોધરૂપ રીતે પાર્ક કરે છે, જેનાથી ટ્રાફિકમાં મુશ્કેલી થાય છે. તેમજ મુસાફરો સાથે મોબાઈલ, પર્સ અને દાગીનાની ચોરીના બનાવો આથી વધી રહ્યા હતા. આ ઝુંબેશ દરમિયાન કાપોદ્રા પોલીસ ટીમે કુલ 20 જેટલા રિક્ષા માલિકો અને ચાલકોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં કામરેજ વિસ્તારથી લઈ અને ગરનાળા સુધી વરાછા રોડ આવેલો છે, જે સુરતનો સૌથી લાંબો રોડ છે, જેની ઉપર વહેલી સવારે ઘણી બધી લક્ઝરી બસો આવતી હોય છે અને પેસેન્જરો ઉતરતા હોય છે અને પોતાના ઘરે જતા હોય છે. અને મોટા પ્રમાણમાં ઓટો રિક્ષાઓ સવારમાં આ રોડ ઉપર ચાલતી હોય છે. ઘણીવાર એવા બનાવો બનેલા હોય છે કે આ ઓટો રિક્ષામાંથી પર્સ ચોરી, કોઈ સામાનની ચોરી થતી હોય છે. અને આવા ચોરો સુરતના જુદા જુદા વિસ્તારમાંથી આવી વહેલી સવારે અહીંયા આવું કામ કરતા હોય છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આવી નાની મોટી ઘણી બધી ફરિયાદો આવતી હોય છે, જેને અનુસંધાને અવારનવાર કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવે છે અને ખાસ કરીને ઓટો રિક્ષા ચેકિંગ કરવામાં આવે છે. જેના અનુસંધાને આજે વહેલી સવારે 5 વાગ્યાથી લઈ અને અત્યાર સુધી એક મોટી ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું, જેમાં 2 PSIની અધ્યક્ષતામાં જુદી જુદી ટીમો બનાવી 20 પોલીસ કર્મચારી સાથે
જુદા જુદા સ્થળે વાહન ચેકિંગ કરવામાં આવેલું અને શંકાસ્પદ રિક્ષાઓને ચેક કરી અને ટોટલ 25 રિક્ષાઓ ઉપર જુદી જુદી ધારાઓ હેઠળ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે. પોલીસે ઝુંબેશ અને કડક કામગીરીના પગલે હવે રિક્ષા ચાલકોની ઓળખ, ચોરી, લૂંટ જેવા બનાવો ઘટાડવામાં મદદ મળશે. પોલીસે નાગરિકોને સૂચના આપી છે કે આવી કાર્યવાહી આગામી સમયમાં પણ કરવામાં આવશે, જેથી સુરત શહેરના રિક્ષા અને ટેક્સી સ્ટેન્ડોમાં મુસાફરો માટે સલામતી સુનિશ્ચિત થઈ શકે. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. દેશની સુરક્ષા માટે અત્યંત સંવેદનશીલ ગણાતા સુરતના હજીરા ઔદ્યોગિક અને દરિયાઈ પટ્ટા પર સુરક્ષા એજન્સીઓ દ્વારા સતર્કતા વધારી દેવામાં આવી છે. હજીરા રોરો ફેરી ટર્મિનલ અને આસપાસના દરિયાઈ કાંઠા વિસ્તારમાં ટાસ્ક ફોર્સ દ્વારા હાઈ એલર્ટ જાહેર કરી મરીન કમાન્ડોની મદદથી વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી. હજીરાના મહત્વના લેન્ડિંગ પોઈન્ટ્સ અને ફિશિંગ પોઈન્ટ્સ પર મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીનો મુખ્ય હેતુ દરિયાઈ માર્ગે થતી કોઈ પણ પ્રકારની ઘૂસણખોરી અથવા શંકાસ્પદ પ્રવૃત્તિઓને રોકવાનો છે. મરીન સેક્ટર હજીરાના તમામ મરીન કમાન્ડોએ સંયુક્ત રીતે ફૂટ પેટ્રોલિંગ કરીને સમગ્ર વિસ્તારને સુરક્ષાના ઘેરામાં લીધો હતો. આ ઓપરેશન દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા દરિયા કિનારે શંકાસ્પદ બોટો, અવાવરૂ જગ્યાઓ અને ખાડી વિસ્તારોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું. માત્ર દરિયો જ નહીં પણ કિનારા પર ફરતા શંકાસ્પદ ઈસમો અને વાહનોની પણ સઘન પૂછપરછ અને તપાસ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ અને મરીન ટાસ્ક ફોર્સના આ સંકલિત અભિયાનથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હજીરા વિસ્તાર એશિયાના સૌથી મોટા ઔદ્યોગિક હબ પૈકીનું એક છે, જ્યાં અનેક વિશાળકાય કંપનીઓ આવેલી છે. સુરક્ષાના ભાગરૂપે ટાસ્ક ફોર્સ દ્વારા આ કંપનીઓમાં કામ કરતા કામદારોની વિગતો અને ઓળખપત્રોની પણ તપાસ કરવામાં આવી હતી. સુરતની દરિયાઈ સીમાઓ સુરક્ષિત રહે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી છે. સુરત શહેરમાં ગેલેક્સી ઇન્ફ્રાકોન પ્રોજેક્ટમાં કરવામાં આવેલી છેતરપિંડી મામલે પિંકેશ સુરેશભાઈ પટેલને ક્રાઇમ અને ઇકોસેલની ટીમે ધરપકડ કરી છે. ફરિયાદ અનુસાર કુલ ₹1.30 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને આરોપીની ઓળખ કરવામાં આવી અને કોર્ટમાં રિમાન્ડ મેળવી લેવામાં આવ્યો અને આરોપીઓની તપાસ પણ ચાલુ છે. સુરત શહેરમાં ગેલેક્સી ઇન્ફ્રાકોન પ્રોજેક્ટમાં કરવામાં આવેલી છેતરપિંડી અંગે મહત્વની કાર્યવાહી થઈ છે. પોલીસે પિંકેશ સુરેશભાઈ પટેલને ઝડપી ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ મેળવ્યો છે. ફરિયાદ અનુસાર આરોપીઓએ પ્રોજેક્ટમાં રોકાણ કરાવ્યું, પરંતુ વચન આપેલું હતું કે ફ્લેટને અન્ય વ્યક્તિને વેચી કુલ ₹1.30 કરોડની છેતરપિંડી કરી. સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચ અને ઇકોસેલ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર ફરિયાદીના જણાવ્યા અનુસાર 2011માં તેમણે ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીમાં રોકાણ કર્યું હતું. તેમને આશ્વાસન આપવામાં આવ્યું કે રોકાણની રકમની સામે તેમની ગેલેક્સી એવેન્ચ્યુરા પ્રોજેક્ટમાં ફ્લેટ નંબર D1101 આપવામાં આવશે. ત્યારે પણ 2016માં પિંકેશ સુરેશભાઈ પટેલે ચૂકવણી લઈને પણ આ ફ્લેટ ફરિયાદીને આપ્યો નથી. ત્યારબાદ 2019માં ફ્લેટ અન્ય વ્યક્તિને વેચી છેતરપિંડીની રકમ ₹1.30 કરોડ પહોંચાડી. દરમિયાન અન્ય આરોપીઓ પ્રિયાંક કમલેશભાઈ પટેલ, સ્વર્ગીય કિશોરભાઈ હિસલાલ પટેલ ઉપરાંત સ્વર્ગીય પ્રતિક દીપકભાઈ પટેલ, હર્ષલ વિજયભાઈ પટેલ, નેમિલ તેજસભાઈ દડાવાલા અને હિતેશ કુમાર ઠાકોરભાઈ પટેલની તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પિંકેશ સુરેશભાઈ પટેલ અગાઉ પણ એક છેતરપિંડી મામલામાં પાલ પોલીસ સ્ટેશનમાં ₹3.22 કરોડની છેતરપિંડીના ગુનામાં ફસાયેલા છે. સંયુક્ત ક્રાઇમ અને કોસેલ ટીમે તપાસ બાદ પિંકેશ સુરેશભાઈ પટેલને તેમના રહેણાંક જગ્યાએથી 2 ફેબ્રુઆરી 2026ના રોજ ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવી લેવામાં આવ્યો છે. ઇકોનોમિક ઓફિસર્સ વિંગમાં એક ફરિયાદી અમારી પાસે આવેલા હતા અને આ ફરિયાદીએ કુલ મળીને 1,30,00,000 જેટલું રોકાણ એક ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીમાં કર્યું હતું. ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીમાં આજે ફરિયાદીએ છે એણે 2 અલગ અલગ ઇન્સ્ટોલમેન્ટમાં સૌથી પહેલાં 85 લાખ અને 15 લાખ એમ 1 કરોડનું રોકાણ એક ફ્લેટ માટે કર્યું હતું. અને ફ્લેટનો દસ્તાવેજ આજે આરોપીઓ છે જે ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીના જે મુખ્ય વ્યક્તિ પ્રિયાંક પટેલ, એની સાથે કિશોર પટેલ, પ્રતિક પટેલ, હર્ષલ પટેલ, નૈમિલ દડાવાલા, હિતેશ ઠાકોર પટેલ અને જેનો મુખ્ય જે આ આખી ભાગીદારી પેઢીનો મેઇન કરતા હતા પિંકેશ સુરેશભાઈ પટેલ, આ તમામ ભાગીદારી પેઢીના લોકોએ 1 કરોડ રૂપિયા ફરિયાદી પાસે લઈ લીધા હતા અને ફ્લેટનો વેચાણ દસ્તાવેજ અન્ય કોઈને કરી આપેલો હતો. અને ત્યારબાદ એ ફ્લેટની જગ્યાએ એક નવો બંગલો એમને આપવાની વાત કરીને એક બંગલા માટે પણ એમની પાસેથી 30 લાખ, ફરિયાદી પાસે 30 લાખનું એક રોકાણ કરી લીધેલું હતું અને એ બંગલાનો પણ એમને દસ્તાવેજ કરી આપ્યો નહોતો. પોલીસની ટીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર કેવી બારિયા, એએસઆઈ ચેતનભાઈ આત્મારામ, ઉમેશ મધુકર, વિઠ્ઠલભાઈ ચેલાજી, હિરલબા અંબાદાન સહિતની ટીમનો સમાવેશ થાય છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે સુરત શહેરમાં મોટી રોકાણ યોજના અને પ્રોપર્ટી ડીલ્સમાં છેતરપિંડી સામે પોલીસ સક્રિય રહી છે. સુરત પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને ઇકોસેલ ટીમના આ પગલાં એ નાગરિકો માટે સુરક્ષા અને ન્યાય સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ પગલું છે. ટેકનોલોજીનો ઉપયોગ લોકોની સુવિધા માટે થવો જોઈએ, પરંતુ આજકાલના શિક્ષિત યુવાનો તેનો ઉપયોગ ગુનાખોરી માટે કરી રહ્યા હોય તેવા કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે એક એવા જ હાઈ પ્રોફાઇલ કેસનો પર્દાફાશ કર્યો છે, જેમાં એક નિવૃત્ત સરકારી કર્મચારીનો ફોન હેક કરી તેમના 2 ક્રેડિટ કાર્ડમાંથી લાખો રૂપિયાની ઓનલાઈન ખરીદી કરવામાં આવી હતી. આ મામલે પોલીસે મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતેથી બીટેકના એક વિદ્યાર્થીની ધરપકડ કરી છે. સુરતમાં રહેતા એક નિવૃત્ત સરકારી કર્મચારીના બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી તેમની જાણ બહાર ટુકડે કુલ ₹6,05,390 ઉપડી ગયા હતા. અચાનક મોટી રકમ કપાઈ જતા ફરિયાદી ચોંકી ઉઠ્યા હતા. તેમને અહેસાસ થયો કે તેમની સાથે કોઈ મોટી છેતરપિંડી થઈ છે. તેથી તેમણે તુરંત સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કર્યો અને બાદમાં સુરત સાયબર ક્રાઇમ સેલમાં રૂબરૂ ફરિયાદ નોંધાવી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ કોઈ સામાન્ય ઠગાઈ નહોતી, પણ એક વ્યવસ્થિત આયોજિત સાયબર હુમલો હતો. આરોપીઓએ ફરિયાદીને એક શંકાસ્પદ લિંક મોકલી હતી. જેવી ફરિયાદીએ તે લિંક પર ક્લિક કર્યું કે તુરંત જ તેમનો આખો મોબાઈલ ફોન હેકરોએ પોતાના કબજામાં લઈ લીધો હતો. મોબાઈલનો એક્સેસ મળી જતા આરોપીઓ ફરિયાદીના ક્રેડિટ કાર્ડની વિગતો અને OTP સરળતાથી મેળવી શકતા હતા. સુરત સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને છેક મધ્યપ્રદેશના ગ્વાલિયર સુધી પહોંચી હતી. ત્યાંથી પોલીસે વિષ્ણુ ઉર્ફે બાબુ સૂર્યવંશી નામના યુવકને ઝડપી પાડ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે વિષ્ણુ બીટેકમાં અભ્યાસ કરે છે. તે ભણવામાં તેજસ્વી હોવા છતાં ટૂંકા રસ્તે પૈસા કમાવવાની લાલચમાં આ સંગઠિત ગુનાખોરીના રસ્તે ચઢી ગયો હતો. તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ ફરિયાદીના ફ્લિપકાર્ટ એકાઉન્ટનો ઉપયોગ કરી તેમાં સેવ કરેલા ક્રેડિટ કાર્ડ દ્વારા iPhone 17 Pro જેની કિંમત 1.5 લાખનો ઓર્ડર આપ્યો હતો. આ ફોનની ડિલિવરી કોલકાતામાં લેવામાં આવી હતી અને બાદમાં તેને ₹95,000 રોકડમાં વેચી દેવાયો હતો. આ ઉપરાંત આ ટોળકીએ એપલ મેકબુક, સ્માર્ટ વોચ અને સોનાના સિક્કા જેવી કિંમતી વસ્તુઓની પણ ખરીદી કરી હતી, જેની ડિલિવરી દિલ્હી અને કોલકાતા જેવા શહેરોમાં મેળવવામાં આવી હતી. જે રિટાયર્ડ સરકારી કર્મચારી છે એમની સાથે છેતરપિંડી 6,05,000ની છેતરપિંડીનો મામલો દર્જ કરવામાં આવેલ હતો સાયબર ક્રાઇમ સેલમાં, જેમાં એમના 2 ક્રેડિટ કાર્ડ, એક્સિસ બેંક અને ICICI બેંકના જે 2 ક્રેડિટ કાર્ડ હતા એમનાથી ઘણી બધી ખરીદી એમની જાણ બહાર કરવામાં આવી અને એ મુજબની એક ફરિયાદ અહીંયા નોંધવામાં આવી હતી. અને એ આગળ જ્યારે તપાસ કરવામાં આવ્યો તો ખબર પડી કે જે ફરિયાદી છે એ કંઈક અનવેરીફાઈડ લિંકમાં ક્લિક કર્યું હતું અને એના કારણે એમનો ફોન હેક કરવામાં આવી ગયો હતું. અને જે ક્રિમિનલ છે એ લોકો છેલ્લા
1.5 મહિનાથી એમના ફોન એમના ફોન ઉપર નજર રાખતા હતા અને જ્યારે રિટાયર થઈ ગયો એમના પેન્શનના પૈસા હતા 6 લાખ રૂપિયા એમના અકાઉન્ટમાં જે રીતે પૈસા આવ્યા તો તે રીતે જે આરોપીઓ છે એ લોકોએ ખરીદી કરવાનું શરૂ કર્યું અને એ લોકોએ ફ્લિપકાર્ટ જે મુખ્ય આરોપી છે વિષ્ણુ પ્રતાપ સિંહ જેને અમે લોકોએ ગ્વાલિયર ખાતેથી ધરપકડ કરી છે. આ ગુનામાં માત્ર વિષ્ણુ જ નહીં પરંતુ અમિત મંડલ અને અન્ય સાથીદારો પણ સામેલ છે. આરોપીઓ ટેલિગ્રામ અને અન્ય એપ્સ દ્વારા સંપર્કમાં રહીને આખા ભારતમાંથી નિવૃત્ત કર્મચારીઓને ટાર્ગેટ કરતા હતા જેમને ટેકનોલોજીની ઓછી જાણકારી હોય. હાલ પોલીસ અન્ય નાસ્તા ફરતા આરોપીઓને પકડવા અને આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે. સુરતમાં એક યુવતીને નશાકારક ઇન્જેક્શન આપી 2 શખ્સોએ એક યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. રાજસ્થાનના કોટાની યુવતીનો સોશિયલ મીડિયાના માધ્યમથી અમન નામના આરોપી સાથે સંપર્ક થયો હતો. અમને પોતાનો બર્થડે હોય અને સેલિબ્રેશન માટે યુવતીને સુરત બોલાવી હતી. અમનના મિત્ર મોહમ્મદ તોહિદુલ પણ હિન્દુ નામ ધારણ કરી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. અમને અને મોહમ્મદે સુરત આવેલી યુવતીને નશાકારક ઇન્જેક્શન આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. રાજસ્થાનના કોટા પંથકની એક 21 વર્ષીય યુવતી સોશિયલ મીડિયાના માધ્યમથી સુરતના અમન નામના યુવકના સંપર્કમાં આવી હતી. ગત 25 ડિસેમ્બરના રોજ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. યુવતીનો 1 જાન્યુઆરીએ જન્મદિવસ હોવાથી આરોપી અમન ઉર્ફે સાગરે તેને લલચાવી ફોસલાવીને બર્થડે સેલિબ્રેશન કરવા માટે સુરત આવવા આમંત્રણ આપ્યું હતું. મિત્રતાના વિશ્વાસે યુવતી કોટાથી સુરત આવી પહોંચી હતી પરંતુ તેને અંદાજ નહોતો કે અહીં તેની સાથે હેવાનિયતની તમામ હદો પાર કરવામાં આવશે. આ સમગ્ર કેસમાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે મુખ્ય આરોપીઓ પૈકીના એક મોહમ્મદ તોહિદુલે પોતાની અસલી ઓળખ છુપાવી હતી. તોહિદુલે પીડિતાને પોતે હિન્દુ હોવાનું જણાવ્યું હતું અને પોતાનું નામ રોહિત ઉર્ફે તુષાર હોવાની ખોટી ઓળખ આપી હતી. ધર્મ અને નામ છુપાવીને યુવતીનો વિશ્વાસ જીત્યા બાદ તેને પોતાના શકંજામાં લીધી હતી. આ રીતે સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઇલ અને ખોટી ઓળખ ઊભી કરી યુવતીને પ્રેમજાળમાં ફસાવવાનું આયોજનબદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું હતું. યુવતી જેવી સુરત પહોંચી કે તરત જ આરોપી અમન વર્મા અને મોહમ્મદ તોહિદુલ તેને સુરતની મૂનલાઇટ સહિતની જુદી જુદી હોટલોમાં લઈ ગયા હતા. ત્યાં તેને બંધક બનાવી લેવામાં આવી હતી. બર્થડે મનાવવાના બહાને બોલાવેલી યુવતીને સતત 20 દિવસ સુધી ગોંધી રાખવામાં આવી હતી. એટલું જ નહીં, આરોપીઓ તેને નશીલા ઇન્જેક્શન આપીને બેભાન કરી દેતા હતા અને તેની પર વારંવાર દુષ્કર્મ આચરતા હતા. યુવતીને મારીને તેના સોનાના દાગીના પણ લૂંટી લેવામાં આવ્યા હતા. આરોપીઓ તેને દેહ વેપાર જેવા નરક સમાન કામમાં પણ ધકેલવાનો પ્રયાસ કરતા હતા. સતત 20 દિવસ સુધી શારીરિક અને માનસિક ત્રાસ વેઠ્યા બાદ એક દિવસ યુવતીને તક મળતા તે નરાધમોના સકંજામાંથી ભાગવામાં સફળ રહી હતી. પીડિતાએ હિંમત હાર્યા વગર રાંદેર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો અને પોતાની સાથે થયેલી આપવીતી વર્ણવી હતી. કોટામાં 0 નંબરથી FIR નોંધાઈ હતી અને ત્યારબાદ સુરત ટ્રાન્સફર કરવામાં આવી. યુવતીની ગંભીર ફરિયાદ સાંભળીને પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને આ મામલે PI RJ ચૌધરીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સન 2022માં કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનામાં છેલ્લા 3 વર્ષથી ફરાર રહેલા વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાથી ઝડપી પાડ્યો છે. નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ સુરત દ્વારા શહેરમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચને સતત જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જેના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર DCB સુરતની સીધી દેખરેખ અને રાહબરી હેઠળ નાસ્તા ફરતા સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમ સક્રિય રીતે વિવિધ વિસ્તારોમાં વર્કઆઉટ કરી રહી હતી. આ દરમિયાન નાસ્તા ફરતા સ્ક્વોડના પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનામાં વોન્ટેડ રહેલો આરોપી મધ્યપ્રદેશ રાજસ્થાનના અલીરાજપુર જિલ્લામાં છુપાઈને રહે છે. મળેલી બાતમીની ચકાસણી કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લામાં આવેલા અંધારકાર ગામ ખાતે પહોંચી યોગ્ય આયોજન સાથે રેડ હાથ ધરી હતી, જ્યાંથી આરોપી કુંવરસિંહ રંગલાભાઈ મંડલોઈને ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલો આરોપી સન 2022માં કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફરિયાદ મુજબ વાહન ચોરીના ગુનામાં છેલ્લા 3 વર્ષથી વોન્ટેડ હતો. ગુનો આચર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો અને અલગ અલગ સ્થળોએ છુપાઈને રહેતો હતો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ બાદ તેની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે, તેમજ આરોપીએ અન્ય કોઈ ગુનાઓ આચર્યા છે કે નહીં તે દિશામાં પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને આગળની તપાસ અને કાર્યવાહી માટે કતારગામ પોલીસ સ્ટેશનના કબજામાં સોંપવાની તજવીજ કરવામાં આવી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીથી વાહન ચોરી જેવા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે. તો આ તો અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.